હેલો ફ્રેન્ડ્સ, સેમેસ્ટર 5ના 501 નેટવર્કિંગ 1ના સબ્જેક્ટની અંદર સ્વાગત છે તમારું. આજે નેટવર્કિંગનું ત્રીજું લેક્ચર છે અને આના પહેલાં જે બે લેક્ચર હતા એની અંદર આપણે વોટ ઇઝ નેટવર્કિંગ, ટાઈપ્સ ઓફ નેટવર્કિંગ, હાઉ ટુ ઇટ્સ ટુ ક્રિએટ નેટવર્ક, ઓકે, તો જુદા જુદા ડિફરન્ટ ટાઈપના જે ક્વેશ્ચન હતા, જે ટોપિક્સ હતા એની આપણે ચર્ચા કરી. આજના લેક્ચરની અંદર નેટવર્કિંગના એડવાન્ટેજીસ અને એની નેટવર્કિંગ કમ્યુનિકેશન ડિવાઇસીસ છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે, એના ક્રાઇટેરિયા, નેટવર્કના કયા ક્રાઇટેરિયા એક્સેસ કરવામાં આવે છે, ઓકે, એની પણ ચર્ચા કરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ નેટવર્કના એડવાન્ટેજીસ. તો ફર્સ્ટ વન, નેટવર્કનો એડવાન્ટેજીસ એ છે કે એફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ, એટલે કે નેટવર્ક એ યુઝરને પોતાના રિસોર્સ શેર કરવાની તક આપે છે. એક્ઝામ્પલ જોઈએ તો યુઝર એક કરતાં વધારે લો ક્વોલિટીવાળા પ્રિન્ટરનો ઉપયોગ કરવા કરતાં એક હાઈ ક્વોલિટીવાળું પ્રિન્ટર મૂકી શકે છે અને તેના કરતાં વધુ ડેસ્કટોપ પર શેર કરી શકે છે. ઓકે, તો ઇફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ, જે મેં આગળના બે લેક્ચરની અંદર તમને એમની સમજ આપેલી છે કે ઇફિશિયન્ટલી રિસોર્સિસને કેવી રીતે મેનેજ કરી શકાય. એક કરતાં વધારે જે કમ્પ્યુટર રિસોર્સિસ છે એને નેટવર્ક યુઝર હાઉ ટુ હેન્ડલ, સમજાય છે? નેટવર્ક એ યુઝરને પોતાના રિસોર્સિસ શેર કરવાની તક આપે છે. એક્ઝામ્પલ આપણે નોર્મલી જોયું હતું કે આપણું લેપટોપ અને મોબાઈલ ઇઝીલી કમ્યુનિકેટ કરી શકે છે પોતાના ડેટા નેટવર્કમાં રહીને. એ જ રીતે આપણે એક બીજું એક્ઝામ્પલ પણ જોયું કે 10 કે 20 પીસીવાળી ઓફિસ હોય તો એની અંદર સારી ક્વોલિટીવાળું તમે પ્રિન્ટર એક્સેસ કરો, બરાબર, તો એ પ્રિન્ટર દરેક પીસી માટે અલગ લાવવાની જરૂર નથી, એ બધાની વચ્ચે શેર થઈ શકે છે ઇઝીલી. ઓકે, સેકન્ડ વન છે ફાસ્ટર ડેટા શેરિંગ. નેટવર્કમાં ફાઇલને ટ્રાન્સફર કરવી એ નોન નેટવર્કમાં ફાઇલને ટ્રાન્સફર કરવાની સરખામણીમાં ફાસ્ટ છે. તો ફાસ્ટલી આપણે ડેટા શેર કરવા હોય એના માટે પણ નેટવર્કનો યુઝ કરવામાં આવે છે કે તમે નેટવર્કમાં ના હોય ને ડેટા શેર કરો. ડેટા કેબલની મદદથી આપણે ડેટા શેર કરી શકીએ છીએ. બીજો ઓપ્શન છે ડેટા શેર કરવા માટે, અને તમે નેટવર્કમાં પણ ફાઇલને ટ્રાન્સફર કરી શકો છો. તો નોન નેટવર્ક કરતાં નેટવર્કની અંદર રહીને જે ફાઇલ ટ્રાન્સફર કરવામાં આવી હશે એ ફાઇલ ફાસ્ટલી ટ્રાન્સફર થશે. સેકન્ડ એડવાન્ટેજીસ છે કીપિંગ ઇન્ફોર્મેશન રિલાયેબલ એન્ડ અપ ટુ ડેટ. મીન્સ કે તમારી જે ઇન્ફોર્મેશન છે, જે ઇન્ફોર્મેશન ગેટિંગ કરો છો એ ઇન્ફોર્મેશન કેવી હોય છે? રિલાયેબલ અને ડેટ ટુ ડેટ. મીન્સ કે સિસ્ટમ એ સેન્ટ્રલાઇઝ ડેટા સ્ટોરેજને સારી રીતે મેનેજ કરે છે. ડિફરન્ટ લોકેશન પરથી મલ્ટી યુઝરના ડેટા એક્સેસ કરવાની મંજૂરી આપે છે. આની મદદથી ડેટાને અપ ટુ ડેટ રાખવાની મદદ મળે છે. અનઓથોરાઇઝ યુઝર ડેટા ચેન્જ કરી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે તમારું બેંકનું અકાઉન્ટ લઈ લો, તમારું જીમેલનું અકાઉન્ટ લઈ લો, બરાબર, તો એની અંદર જે ડેટા સ્ટોર કરેલા છે આપણે કોઈ પણ લોકેશન પરથી એ આપણા અકાઉન્ટના ડેટાને ઇઝીલી એક્સેસ કરી શકીએ છીએ. એ ડેટા પ્રોપરલી મેનેજ કરવામાં આવે છે સર્વર દ્વારા. ઓકે, હાઈ રિલાયબિલિટી. નેટવર્કમાં અનઓથોરાઇઝ પર્સનની પરમિશન વગર ડેટા એક્સેસ કરી શકતો નથી. કેમ? કારણ કે એને ઓથેન્ટિકેશન પ્રોવાઈડ કરવામાં આવેલું છે, એટલે અનઓથોરાઇઝ યુઝર એને એક્સેસ કરી શકતો નથી. આનાથી નેટવર્કને રિલાયબિલિટીમાં વધારો થાય છે. નેટવર્ક એ અલ્ટરનેટિવ સોર્સના સપ્લાય દ્વારા હાઈ રિલાયબિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, જેની મદદથી આપણે બધી ફાઇલો હશે એ બે અથવા વધારે મશીનમાં કોપી થયેલી હોય તો એક મશીનમાં ફાઇલ અનઅવેલેબલ હોય, મીન્સ કે મશીન ખરાબ થયું છે અથવા તો કોઈ કારણોની અંદર એ મશીન ઓપન નથી થતું, કમ્પ્યુટર સિસ્ટમ ઓપન નથી થતી, તો તમારા બીજા કમ્પ્યુટર સિસ્ટમની અંદર ફાઇલના ડેટા પડેલા હશે કે જે તમે એકચ્યુઅલીમાં શેર કરી શકશો, બરાબર. તો હાઈ રિલાયબિલિટી પ્રોવાઈડ કરે છે. નેટવર્કની મદદથી જેટલા પણ સિસ્ટમ
એ નેટવર્કની અંદર હશે એ બધાની અંદર એ ડેટા સ્ટોર થયેલા હશે, એટલે કોઈ વાર કોઈ પ્રોબ્લેમ અગર થાય તો એને સોલ્વ ઇઝીલી કરી શકે છે. તો આ હતા નેટવર્કના ફાયદા. હવે જોઈએ કે આપણે કમ્યુનિકેશન ડિવાઇસની વાત કરવાની છે આજના લેક્ચરની અંદર. તો એના પહેલાં નેટવર્કના ક્રાઇટેરિયા આપણને ખબર હોવી જોઈએ. ક્રાઇટેરિયા મીન્સ કે તમારું જે કમ્યુનિકેશન છે એક કરતાં વધારે કમ્પ્યુટર સિસ્ટમ સાથે અથવા મોબાઈલ સિસ્ટમ સાથે કન્ફિગર કરાવો છો. અધરવાઇઝ નેટવર્કની અંદર જે 20 કે 25 પીસી કનેક્ટેડ છે, બરાબર, લેનની અંદર, વેનની અંદર, મેનની અંદર જે પણ ડિવાઇસ કમ્યુનિકેશન કરે છે, તો એ જે ડિવાઇસ છે એનું પરફોર્મન્સ, કેટલું નેટવર્ક રિલાયેબલ છે અને કેટલી સિક્યોરિટી પ્રોવાઇડેડ છે એ જાણવું બહુ જરૂરી છે. તો નેટવર્ક ઇફેક્ટિવ અને એફિશિયન્ટ નેટવર્કના 3 ક્રાઇટેરિયામાં આપણે એને ડિવાઈડ કરેલું છે. ફર્સ્ટ વન છે પરફોર્મન્સ. પરફોર્મન્સ મીન્સ નેટવર્કનું પરફોર્મન્સ 2 રીતે મેઝર કરી શકાય છે. એક તો ટ્રાન્ઝિટ ટાઈમ અને સેકન્ડ વન છે રિલાયબિલિટી. ટ્રાન્ઝિટ ટાઈમ શું છે? તો ટ્રાન્ઝિટ ટાઈમ એટલે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં મેસેજને ટ્રાવેલ કરવા માટે જે ટાઈમ લાગે એને કહેવામાં આવે છે ટ્રાન્ઝિટ ટાઈમ. રિપીટ કરું છું, વોટ ઇઝ ટ્રાન્ઝિટ ટાઈમ? તો ટ્રાન્ઝિટ ટાઈમ એટલે એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં મેસેજને ટ્રાવેલ કરવા માટે જે ટાઈમ લાગે તેને કહેવામાં આવે છે ટ્રાન્ઝિટ ટાઈમ. રિલાયબિલિટી, ઇન્ક્વાયરી અને રિસ્પોન્સ વચ્ચેના સમયને રિસ્પોન્સ ટાઈમ કહેવામાં આવે છે. ઇન્ક્વાયરી એટલે આપણી રિક્વેસ્ટ ગઈ અને સામેના મશીનમાંથી તમને રિપ્લાય ના આવે, એ બંને વચ્ચેનો ટાઈમ હોય એ ટાઈમને રિસ્પોન્સ ટાઈમ કહેવામાં આવે છે. ઓકે. સેકન્ડ વન છે રિલાયબિલિટી. નેટવર્કની મદદથી રિલાયબિલિટીના અમુક ફેક્ટર મેજર કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે ફ્રીક્વન્સી ઓફ ફેલિયર, રિકવરી ટાઈમ ઓફ નેટવર્ક આફ્ટર અ ફેલિયર એન્ડ કેટાસ્ટ્રોફ ઇવેન્ટ્સ. તો જોઈએ આપણે વન બાય વન. ફ્રીક્વન્સી ઓફ ફેલિયર. બધા નેટવર્ક એ કોઈ કારણસર નિષ્ફળ થાય છે. કોઈના કોઈ વખતે તો પ્રોબ્લેમ અકર થાય ને. તો નેટવર્ક જે વારંવાર ફેલ થતું હોય તે થોડું મૂલ્ય ધરાવે છે. એ નેટવર્કની જે એક્ઝિસ્ટન્સ કેવું હોય, ઓછું હોય, એવું નેટવર્ક કોઈ એક્સેસ કરશે નહીં. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો મોબાઈલ સિસ્ટમની અંદર આપણે જે ઓપરેટર યુઝ કરીને કાર્ડ યુઝ કરીએ છીએ, બરાબર, તો જેનું નેટવર્ક સારું હશે એના તરફ પબ્લિકનો ગ્રોથ વધી જશે ઓબ્વિયસલી. જેમ પહેલાં આઈડિયા, વોડાફોન, બરાબર, ઘણી બધી કંપનીના BSNL હતું, બરાબર, તો ઘણી બધી કંપની માર્કેટની અંદર અવેલેબલ છે. સેલફોનની અંદર જે આપણને કાર્ડ, બરાબર, અને ઇન્ટરનેટ ડેટા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે એના થ્રુ. પણ હાલની અંદર સૌથી વધારે સ્માર્ટફોનની અંદર આપણે જીઓ યુઝ કરીએ છીએ, સિમ. ઓકે. કેમ? કારણ કે આપણને રિલાયેબલ છે. એનું ડેટા જે હોય, એનું જે નેટવર્ક હોય એ પ્રોપરલી આપણને મળે છે, એટલે આપણે એ એક્સેસ કરીએ છીએ. સેકન્ડ વન છે રિકવરી ટાઈમ ઓફ નેટવર્ક આફ્ટર અ ફેલિયર. જે નેટવર્ક ઝડપથી રિકવર થાય એવા નેટવર્કનો વધારે ઉપયોગ થાય છે. જે નેટવર્ક આપણને મળી રહે, બરાબર, એ નેટવર્ક એક્સેસ આપણે વધારે કરીએ. મેં હાલ એક્ઝામ્પલ આપ્યું સિમ કાર્ડનું, તો એની અંદર એવું જ છે કે આઈડિયા અને વોડાફોનનો યુઝિસ ઓછો થઈ ગયો અને સૌથી વધારે જીઓ સિમ કાર્ડ એક્સેસ કરવામાં આવે છે. એનું રીઝન એ છે કે આપણને ઇન્ટરનેટના ડેટા પ્રોવાઈડ થાય છે, પ્લસ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એનું નેટવર્ક આપણને પ્રોપરલી મળી રહે છે. એટલે આપણે એવા જે ડિવાઇસ હશે અથવા તો એવી જે હાર્ડવેર ડિવાઇસ હશે એનો યુઝ વધારે કરીશું, એવા નેટવર્કને એક્સેસ વધારે કરીશું. કેટાસ્ટ્રોફ ઇવેન્ટ. આ નેટવર્ક એ કેટાસ્ટ્રોફ ઇવેન્ટથી પ્રોટેક્ટેડ છે, જેમ કે આગ, ધરતીકંપ, સુનામી વગેરેને પ્રોટેક્ટેડ કરવા માટે કેટાસ્ટ્રોફ ઇવેન્ટ એ શું છે? એક પ્રોટેક્શન છે. શેના માટેનું? નેટવર્ક માટેનું. ઓકે. કે જે કુદરતી આફતો આવે એમાંથી તમને એનાથી દૂર રાખે. આપણે મોબાઈલ બધી જગ્યાએ જોડે લઈને ફરીએ છીએ ને, તો નેટવર્ક ઓબ્વિયસલી આપણી સાથે જ હોય છે, એટલે એ બધી હોનારતથી તમને બચાવે છે. થર્ડ વન છે સિક્યોરિટી. નેટવર્ક સિક્યોરિટીમાં અનઓથોરાઇઝ યુઝર એક્સેસ અને વાયરસથી ડેટાને પ્રોટેક્શન મળે છે. સિક્યોરિટી તમારે શેની પ્રોવાઈડ કરવાની છે ડેટાની અંદર? સિક્યોરિટી નેટવર્કની અંદર શેની પ્રોવાઈડ કરવાની છે?
તો કોઈ અનઓથોરાઇઝ યુઝર તમારા ડેટાને યુઝ ના કરી શકે. અને સેકન્ડ વન, વાયરસથી પ્રોટેક્શન મળે એના માટે આપણે નેટવર્કને સિક્યોરિટી પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર. અનઓથોરાઇઝ યુઝર એક્સેસ, સેન્સિટિવ ડેટાને અનઓથોરાઇઝ યુઝર ના એક્સેસથી પ્રોટેક્શન આપવું જરૂરી છે. જો ડેટા લીક થઈ જાય તો આપણા જે સિક્યોર ડેટા હોય એ લીક ઓબ્વિયસલી ના થવા જોઈએ. એ ડેટા આપણા સિક્યોર હોવા જોઈએ. પર્સનલ ડેટા છે એટલે સિક્યોર હોવા જોઈએ. બિઝનેસની અંદર તમે જોઈ લો, આપણી પોતાની પર્સનલ બાબતો હોય. ઓકે, બિઝનેસની અંદર એવી ઘણી બધી ફાઇલો હોય છે જે ઓથેન્ટિકેશન એને પ્રોવાઈડ કરવામાં આવેલું હોય છે. તો એના માટે સિક્યોરિટી જરૂરી છે. વાયરસ, નેટવર્ક ઘણા બધા પોઈન્ટથી એક્સેસ કરી શકાય છે. કમ્પ્યુટર વાયરસ માટે રિસ્પોન્સિવ છે. કમ્પ્યુટર વાયરસ માટે રિસ્પોન્સિવ છે. ઘણા બધી જગ્યાએથી એને એક્સેસ કરવામાં આવે છે. વાયરસ આવવાના ચાન્સીસ અવેલેબલ છે. વાયરસ એ કોડને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે જે સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. વાયરસ શું છે? વન ટાઈપનો કોડ છે જે તમારી સિસ્ટમને શું કરશે? નુકસાન પહોંચાડશે. તો આઈ થિંક તમને જે નેટવર્કના 3 ક્રાઇટેરિયા હતા, પરફોર્મન્સ, રિલાયબિલિટી એન્ડ સિક્યોરિટી, એ શું થાય તમારા મગજમાં આઈડિયા આવી ગયો હશે. હવે આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ કમ્પ્યુટર નેટવર્કના કમ્પોનન્ટ જોઈએ વન બાય વન. તો ફર્સ્ટ વન આપણા માઇન્ડની અંદર ક્લિયર થઈ જવું જોઈએ કે આ જે નેટવર્કના કમ્પોનન્ટ છે કેમ એક્સેસ કરવા પડે. એ એક્સેસ ના કરીએ તો શું થાય? જો કમ્પોનન્ટ એક્સેસ નહીં થાય તો કમ્યુનિકેશન પોસિબલ થાય નહીં. કોઈ પણ ડિવાઇસ વગર જે પર્પઝફુલ વર્ક કરવાનું હોય વર્ક કમ્પ્લીટ થઈ શકે નહીં. કમ્પ્યુટર નેટવર્ક કમ્પોનન્ટ કમ્પ્રાઇઝ બોથ physical part as well as software required for installing computer network, both at organization and at home. હવે ઘરની અંદર તમારે જે નેટવર્ક કમ્યુનિકેશન કરવાનું હોય, અધરવાઇઝ કોઈ ઓર્ગેનાઇઝેશનનું નેટવર્ક કમ્યુનિકેશન કરવાનું હોય તો કમ્પ્યુટર નેટવર્ક માટે કમ્પોનન્ટ એક્સેસ કરવામાં આવે ફિઝિકલ અને સોફ્ટવેર એ ઇન્સ્ટોલ કરવા મસ્ટ બી જરૂરી છે. એના વગર કોઈ પણ નેટવર્ક કમ્યુનિકેટ થઈ શકે નહીં. અહીંયા હાર્ડવેર કમ્પોનન્ટ તમને એઝ એ એક્ઝામ્પલ આપેલું છે કે સર્વર, ક્લાયન્ટ, પિયર, ટ્રાન્સમિશન મીડિયમ એન્ડ કનેક્ટિંગ ડિવાઇસ. અને સોફ્ટવેર એઝ અ પાર્ટ આપણે ઓપરેટિંગ સિસ્ટમ અને એઝ અ પ્રોટોકોલ એક્સેસ કરીએ છીએ. બરાબર. તો નેટવર્ક કમ્યુનિકેશન માટે એની હાર્ડવેર ડિવાઇસ અને સોફ્ટવેર કમ્યુનિકેશન મસ્ટ બી જરૂરી છે. એના વગર નેટવર્ક પોસિબલ છે નહીં. તમે એક કરતાં વધારે ડિવાઇસને કમ્યુનિકેશન કરી શકો નહીં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે કમ્પ્યુટરને જે પહેલાં સમજી લઈએ કે કમ્યુનિકેશન કેવી રીતે થાય છે અને કમ્પ્યુટર જે નેટવર્કના કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ કેવી રીતે યુઝ કરવામાં આવે છે. તો આપણે કમ્પ્યુટરને જે મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટથી કનેક્ટ કરીએ છીએ, પણ જે ડિવાઇસમાંથી પેકેટ ડેટા નીકળીને કમ્યુનિકેશન કરીને રિસીવર ડિવાઇસને મળે છે, આ જે આખું થિંગ છે, આ જે આખી પ્રોસેસ છે એને કહેવામાં આવે છે નેટવર્ક, જે આપણે આગળ ભણી ગયા. બરાબર. ઓકે, અહીંયા જે ટોપિક્સ તમારા હાર્ડવેર કમ્પોનન્ટ પ્રોવાઈડ કરેલા છે. બરાબર. તો અહીંયા જે ટોપિક્સ આપેલા છે સર્વર, ક્લાયન્ટ, પિયર, ટ્રાન્સમિશન મીડિયમ અને કનેક્ટિંગ ડિવાઇસીસ. તો એ આપણે પ્રોપરલી સમજવાના છે. અહીંયા હું સર્વર શું છે એ તમને સમજાવી દઉં. સર્વર એ નેટવર્ક પરના કમ્પ્યુટર અથવા ડિવાઇસ છે જે નેટવર્ક સોર્સ મેનેજ કરે છે. સર્વર ઇઝ અ વન મશીન, એને એક કમ્પ્યુટર પણ કહી શકો, એક ડિવાઇસ પણ કહી શકો કે જે નેટવર્કના રિસોર્સિસ હોય એને મેનેજ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, સર્વરના ટાઈપ્સ છે ફાઇલ સર્વર, એપ્લિકેશન સર્વર, પ્રિન્ટ સર્વર, મેલ સર્વર અને પ્રોક્સી સર્વર. તો એપ્લિકેશન સર્વરનું કામ શું છે? તો એક પ્રોગ્રામ જે યુઝર અને ડેટાબેઝ વચ્ચે બધા એપ્લિકેશન ઓપરેશનને હેન્ડલ કરવાનું કામ કરે છે.
એપ્લિકેશન સર્વરનું કામ શું છે? તો એક પ્રોગ્રામ છે કે જે યુઝર અને ડેટાબેઝ વચ્ચેના બધા જ એપ્લિકેશન ઓપરેશનને હેન્ડલ કરવાનું કામ કરે છે. એપ્લિકેશન સર્વર એ ડેટાબેઝ સર્વર અને એન્ડ યુઝરને કનેક્ટ કરે છે. કોને કનેક્ટ કરે? કોણ કોમ્યુનિકેશન કરશે? તો એપ્લિકેશન સર્વર એ ડેટાબેઝ, તમારા ડેટા જે હશે એ ડેટાબેઝ અને એન્ડ યુઝરને કનેક્ટ કરવાનું કામ કોણ કરે છે? એપ્લિકેશન સર્વર. એપ્લિકેશન સર્વર કોમ્પ્લેક્સ ટ્રાન્ઝેક્શન બેઝ એપ્લિકેશન માટે ઉપયોગી છે. જે કોમ્પ્લેક્સ ટ્રાન્ઝેક્શન બેઝ એપ્લિકેશન છે એના માટે એપ્લિકેશન સર્વર બહુ જરૂરી છે. અને એપ્લિકેશન સર્વરને એપ સર્વર પણ કહેવામાં આવે છે. ઓકે, તો એપ્લિકેશન સર્વર શું છે? એક પ્રોગ્રામ છે કે જે યુઝર અને ડેટાબેઝ વચ્ચેના બધા જ એપ્લિકેશન ઓપરેશનને હેન્ડલ કરે છે. ઈ કોમર્સ વેબસાઇટ જે છે એની એપ્લિકેશન સર્વર કહી શકાય. બરાબર. પ્રિન્ટ સર્વર એ એક અથવા તેથી વધારે પ્રિન્ટરને મેનેજ કરે છે. આપણે એક્ઝામ્પલ જોયું હતું ને આગળ લેનની અંદર કે 20 કમ્પ્યુટર સિસ્ટમને આપણે પ્રિન્ટર સાથે કમ્યુનિકેટ કરાવીએ છીએ, તો એને મેનેજ કરવા માટે પ્રિન્ટ સર્વરનો એક્સેસ કરવો પડે છે. કે પ્રિન્ટ સર્વરનું કામ શું છે? એ એક અથવા એકથી વધારે જે પ્રિન્ટર હશે એને મેનેજ કરવાનું કામ કરશે. પ્રિન્ટ સર્વર અથવા પ્રિન્ટર સર્વર એ કમ્પ્યુટર અથવા ડિવાઇસ છે કે જે ક્લાયન્ટ કમ્પ્યુટર નેટવર્ક પર હોય ત્યારે એક અથવા વધુ પ્રિન્ટર તેની સાથે કનેક્ટ હોય છે અને કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ જોબને એક્સેપ્ટ કરે છે. યોગ્ય પ્રિન્ટર પર તેને જોબને મોકલી આપે છે. એનો મતલબ એવો થાય કે જેટલા લેનની અંદર જે કમ્પ્યુટર છે એની સાથે જે કમ્યુનિકેશન કરે છે પ્રિન્ટરનું, તો જે કમ્પ્યુટરની પ્રિન્ટિંગ માટે રિક્વેસ્ટ આવશે, બરાબર, તો એને ફૂલફિલ કરશે. પ્રોપરલી ફૂલફિલ કરવાનું કામ એ પ્રિન્ટ સર્વરનું છે. પ્રોપરલી ફૂલફિલ કરાવવાનું કામ એ પ્રિન્ટ સર્વરનું છે. ઓકે, પ્રિન્ટર સર્વર નેટવર્ક પર પ્રિન્ટર્સને બીજા યુઝર દ્વારા શેર કરવાનું અલાઉ કરે છે. ઓકે, પ્રિન્ટ સર્વરનું કામ શું છે? કે નેટવર્કની અંદર જેટલા પણ સિસ્ટમ છે એને પ્રિન્ટર સાથે કમ્યુનિકેશન શેરિંગ કરવાનું પ્રોવાઈડ કરે છે, અલાઉ કરે છે, એક્સેસ કરવા માટેની પરમિશન આપે છે. પ્રિન્ટ સર્વર સોફ્ટવેર પર કોઈ પણ વ્યક્તિ દ્વારા તેને સપોર્ટેડ પ્રોટોકોલનો ઉપયોગ કરીને પ્રિન્ટ જોબને એક્સેપ્ટ કરે છે અને દરેક યોગ્ય પ્રિન્ટર તે જોબને મેનેજ કરે છે. સિમ્પલી કે જે પ્રિન્ટર છે, પ્રિન્ટ સર્વર છે, એ પ્રિન્ટ સર્વર કોઈ સોફ્ટવેર થ્રુ કમ્યુનિકેશન થાય છે. બરાબર. સોફ્ટવેર પર કોઈ પણ વ્યક્તિ દ્વારા તેને સપોર્ટેડ પ્રોટોકોલનો ઉપયોગ કરીને પ્રિન્ટની જે જોબ છે એને એક્સેસ કરી શકીએ છીએ આપણે. બરાબર. પ્રિન્ટરનું કામ શું છે? કોઈ પ્રિન્ટ નીકાળવા માટે, એના માટે કમ્યુનિકેશન કરેલું છે, તો એ જોબ સક્સેસિવલી વર્ક કરે છે. ઓકે, પ્રિન્ટર સર્વર એને મેનેજ કરે છે, મેન્ટેન કરે છે. નેક્સ્ટ છે મેલ સર્વર. મેલ સર્વર એ સામાન્ય રીતે સ્ટોરેજ એરિયા છે જ્યાં લોકલ યુઝર માટે મેલ સ્ટોર કરવામાં આવે છે. મેલ સર્વર આપણને કઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે? કે જે લોકલ યુઝર હોય એના મેલ સ્ટોર કરાવવા હોય તો એના માટે સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે. મેલ સર્વર એ નેટવર્ક કોર્પોરેટ સર્વર અને ઇન્ટરનેટ પર મેલને મૂવ અને સ્ટોર કરે છે. મેલ સર્વરનું કામ શું છે? જે કોર્પોરેટ સર્વર છે, જે કંપનીના સર્વર હોય ને, જીમેલના પોતાના એક્ઝામ્પલ તરીકે જીમેલ છે, યાહુ છે. ઓકે, તો એ કોર્પોરેટ સર્વર કહેવાય. તો કોર્પોરેટ સર્વર અને ઇન્ટરનેટ મેલ પર મૂવ અને સ્ટોર કરીને આપે છે. નેટ પરથી, ઇન્ટરનેટ મેલ પરથી એને મૂવ કરીને આપે છે અને સ્ટોર કરવા માટે હેલ્પફુલ થાય છે. પ્રોક્સી સર્વર. પ્રોક્સી સર્વર એ એક સર્વર છે જે બીજા સર્વરની રિક્વેસ્ટને ફોરવર્ડ કરીને તેના ક્લાયન્ટની રિક્વેસ્ટની સર્વિસ આપે છે. પ્રોક્સી સર્વર એ શું છે? એક સર્વર છે કે બીજા સર્વરની કોઈ રિક્વેસ્ટ આવી હશે તો એ રિક્વેસ્ટને ફોરવર્ડ કરીને એના ક્લાયન્ટની રિક્વેસ્ટની સર્વિસ સુધી પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. કોઈ ક્લાયન્ટ પ્રોક્સી સર્વરથી કનેક્ટ થાય છે અને કેટલીક સર્વિસની રિક્વેસ્ટ કરે છે, જેમ કે ફાઇલનું કનેક્શન, જુદા જુદા સર્વરમાંથી વેબ પેજ અને બીજા રિસોર્સિસ અવેલેબલ છે કે નહીં, મીન્સ કે આપણે ફાઇલ કમ્યુનિકેશન કરવું હોય, એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમની અંદર મોકલવી હોય, તો આ પ્રોક્સી સર્વર આપણને કમ્યુનિકેશન એટલે કે જે રિક્વેસ્ટ ક્લાયન્ટની આવી છે, બરાબર, એના માટે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરીને આપે છે. પ્રોક્સી સર્વર એ સ્પેસિફાઈડ સર્વર દ્વારા કનેક્ટ થાય છે અને ક્લાયન્ટને રિક્વેસ્ટ કરીને રિસોર્સિસ પ્રોવાઈડ કરે છે. ઓકે, ક્લાયન્ટની જેવી રિક્વાયરમેન્ટ હશે એ રિક્વાયરમેન્ટ મુજબ રિસોર્સિસ પ્રોવાઈડ કરવાનું કામ પ્રોક્સી સર્વરનું છે. પ્રોક્સી સર્વર એ વેબ સર્વર,
વેબ બ્રાઉઝર અને રિયલ સર્વર એટલે ક્લાયન્ટ એપ્લિકેશન વચ્ચે કમ્યુનિકેશન કરીને આપે છે. પ્રોક્સી સર્વરનું કામ શું છે? આપણું જે વેબ બ્રાઉઝર છે તેની મદદથી આપણે કમ્યુનિકેશન કોઈ પણ સાઇટ ઓપન કરી શકીએ છીએ. ઓકે, તો એ જે રિયલ સર્વર છે એને ક્લાયન્ટ એપ્લિકેશન વચ્ચે કમ્યુનિકેશન કરી આપવા માટે જવાબદાર કોણ હોય છે? પ્રોક્સી સર્વર. પ્રોક્સી સર્વર મોડિફાઈ કર્યા વગર બધી રિક્વેસ્ટ અને એના રિપ્લાયને પાસ કરે છે, જેને ગેટવે અથવા ટનલિંગ પ્રોક્સી કહેવાય છે. ગેટવે કોને કહેવાય? કે પ્રોક્સી સર્વરની મોડિફાઈ કર્યા વગર રિક્વેસ્ટ અને રિપ્લાયને પાસ કરે એને આપણે ગેટવે કહીએ છીએ. પ્રોક્સી સર્વર એ યુઝરના કમ્પ્યુટરમાં જ હોય છે. પ્રોક્સી સર્વર બહાર હોતું યુઝરના કમ્પ્યુટરમાં જ હોય છે. તો આ હતા તમારા ડિફરન્ટ ટાઈપના સર્વર. અને હવે આપણે જોઈએ મેજર ટાઈપ્સ ઓફ નેટવર્ક ડિવાઇસીસ. તો 4 ટાઈપ્સની મેજર ડિવાઇસીસ અવેલેબલ છે નેટવર્ક ડિવાઇસીસ. તો ફર્સ્ટ વન છે હાર્ડવેર કમ્પોનન્ટ, સેકન્ડ વન છે સોફ્ટવેર કમ્પોનન્ટ, થર્ડ વન છે પ્રોટોકોલ કમ્પોનન્ટ એન્ડ ફોર્થ વન છે નેટવર્ક કનેક્શન મીડિયમ કમ્પોનન્ટ, જે કમ્યુનિકેશન માટે એક્સેસ કરવામાં આવે છે. ફર્સ્ટ વન જોઈએ તો નેટવર્ક હાર્ડવેર કમ્પોનન્ટની અંદર અહીંયા તમને એક ફિગર દેખાઈ રહી છે કે આ ફિગરની અંદર ક્લાયન્ટ છે. ક્લાયન્ટ રાઉટરની મદદથી ઇન્ટરનેટ સાથે કમ્યુનિકેશન કરેલું બતાવવામાં આવેલું છે. અહીંયા બીજા ક્લાયન્ટના એક્ઝામ્પલ આપે છે. એ ક્લાયન્ટ ટ્રાન્સમિશન મીડિયમ થ્રુ બ્રિજ સાથે કનેક્ટેડ છે, બ્રિજ કનેક્ટેડ છે રાઉટર સાથે, અને રાઉટર કનેક્ટેડ છે ઇન્ટરનેટ સાથે. ઓકે, એ રીતે તમને અહીંયા જુદી જુદી ડિફરન્ટ હાર્ડવેર કમ્પોનન્ટ અથવા ડિવાઇસ તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો સર્વર, હબ, બ્રિજ, રિપીટર, ઓકે, રાઉટર. તો આ બધી હાર્ડવેર ડિવાઇસીસ છે કે જે યુઝરને અથવા ક્લાયન્ટને ઇન્ટરનેટ સાથે કમ્યુનિકેટ થવું હોય તો મસ્ટ બી એ ડિવાઇસની આપણે હેલ્પ લેવી પડે. એના સિવાય કમ્યુનિકેશન પોસિબલ થાય નહીં. કમ્પ્યુટર નેટવર્ક કમ્પોનન્ટ આર ધ મેજર પાર્ટ્સ which are needed to install the software. કમ્પ્યુટર નેટવર્ક કમ્પોનન્ટ એ કેવા છે? મેજર પાર્ટ છે જે નેટવર્ક કમ્યુનિકેશન માટે અને એને ઇન્સ્ટોલ કરવા પડે એઝ અ સોફ્ટવેર. સમ ઇમ્પોર્ટન્ટ નેટવર્ક કમ્પોનન્ટ્સ આર NIC, સ્વિચ, નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ જેને કહેવામાં આવે છે, સ્વિચ, કેબલ, હબ, રાઉટર એન્ડ મોડેમ. કયા હાર્ડવેર ડિવાઇસીસ છે? તો NIC, સ્વિચ, કેબલ, hub, router and modem. Depending on the type of network that we need to install, some network component can also be removed. જેવી નેટવર્ક ડેવલપ કરવાની જે રિક્વાયરમેન્ટ છે, જે નેટવર્કના ટાઈપ છે એના અકોર્ડિંગ તમારે નેટવર્કના કમ્પોનન્ટ ઇન્સ્ટોલ કરવાના રહે છે અથવા તો રિમૂવ કરવાના રહે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો વાયરલેસ નેટવર્ક ડઝ નોટ રિક્વાયર એની કેબલ. સિમ્પલી આપણને ખબર છે કે મોબાઈલની અંદર આપણે જે ઇન્ટરનેટની સુવિધા અથવા તો જે સર્વિસીસ એક્સેસ કરીએ છીએ બરાબર મોબાઈલ નેટવર્કની અંદર, તો ત્યાં કોઈ કેબલ કમ્યુનિકેટ કરવાનો રહેતો નથી. એ વાયરલેસ નેટવર્ક છે. એટલે આવી હાર્ડવેર ડિવાઇસની આપણને જરૂર પડતી મીન્સ કે કેબલની જરૂર પડતી નથી નેટવર્ક માટે. કમ્પ્યુટર નેટવર્કિંગ ડિવાઇસ આર યુનિટ ધેટ મીડિયેટ ડેટા ઇન અ કમ્પ્યુટર નેટવર્ક. કમ્પ્યુટર નેટવર્કિંગ જે ડિવાઇસીસ છે એ ડિવાઇસ મીડિયેટરનું કામ કરે છે. જે ડેટા હોય મીડિયેટ ડેટા ઇન કમ્પ્યુટર ડિવાઇસ, એની મદદથી તમે ડેટા ટ્રાન્સફોર્મ કરી શકશો. કમ્પ્યુટર નેટવર્કિંગ ડિવાઇસ આર ઓલ્સો કોલ્ડ નેટવર્ક ઇક્વિપમેન્ટ, ઇન્ટરમીડિયેટ સિસ્ટમ, અધરવાઇઝ નેટવર્કિંગ યુનિટ. જે ડિવાઇસ આપણે એક્સેસ કરીએ છીએ એને કયા નામે ઓળખવામાં આવે છે? તો નેટવર્ક ઇક્વિપમેન્ટ અથવા તો ઇન્ટરમીડિયેટ સિસ્ટમ, અધરવાઇઝ નેટવર્કિંગ યુનિટ તરીકે એને ઓળખવામાં આવે. યુનિટ વિચ આર ધ લાસ્ટ રિસીવર or generate data are called host or terminal data terminal equipment. Okay, host કોને કહેવાય? otherwise data terminal equipment કોને કહેવાય? DTE. Okay, so unit which are last receiver or generate data are called host. જ્યાંથી ડેટા જનરેટ કરવામાં આવે એને કહેવામાં આવે છે હોસ્ટ. ઓકે, અને જે છેલ્લે રિસીવ કરે ડેટા બરાબર તો એને શું કહેવામાં આવે છે?
યુનિટ. ઓકે, જે લાસ્ટની અંદર ડેટા રિસીવ કરશે, રિસીવરના ડેટા રિસીવ કરશે એને કહેવામાં આવે છે યુનિટ. ઓકે, તો યુનિટ અને હોસ્ટ બંને માઇન્ડ ક્લિયર. યુનિટ વિચ આર ધ લાસ્ટ રિસીવર. યુનિટ કોને કહેવાય કે છેલ્લે રિસીવર છેલ્લું રિસીવ કરશે ડેટાને પકડશે, બરાબર, તો એને કહેવામાં આવે છે રિસીવર. ઓર જનરેટ ડેટા આર કોલ હોસ્ટ. જ્યાંથી ડેટા જનરેટ કરવામાં આવે છે અથવા તો જ્યાંથી ડેટા મોકલવામાં આવે છે, ઓકે, ક્રિએટ કરીને, તો એને કહેવાય હોસ્ટ. અદરવાઇઝ એને ડેટા ટર્મિનલ ઇક્વિપમેન્ટ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે જે હાર્ડવેર કમ્પોનન્ટ એક્સેસ કરવાના છીએ એ હાર્ડવેર કમ્પોનન્ટના ફંક્શન છે. બે ફંક્શન છે. એક તો એનું સેપરેશન અને સેકન્ડ વન છે એને રિમોટલી એક્સેસ કેવી રીતે કરાય. ઓકે, તો સેપરેટિંગ અથવા તો સેપરેટિંગને કનેક્ટિંગ પણ કહી શકાય છે કે હાઉ ટુ કનેક્ટ ડિવાઇસીસ. ઓકે, અને એનો રિમોટ એક્સેસ, રિમોટ યુઝ કેવી રીતે કરી શકાય, બરાબર, એ પણ આપણે જોઈએ. ઓકે, નેટવર્ક ડિવાઇસીસના બે ફંક્શન છે. એક તો સેપરેશન અથવા તો એને સેપરેટિંગ અથવા કનેક્ટિંગ પણ કહેવામાં આવે છે. ઓકે, તો નેટવર્ક ઓર શા માટે યુઝ કરવામાં આવે છે? તમારે કોઈ નેટવર્ક ડેવલપ કરવું હોય અથવા તો એક્સપાન્ડ, જે બનેલું નેટવર્ક છે એને એક્સપાન્ડ કરવું હોય, વધારવું હોય, ત્યારે એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. એ ડિવાઇસીસની મદદથી નેટવર્કને એક્સપાન્ડ કરવામાં આવે છે, જેને સેપરેશન કહેવામાં આવે છે. અને આ શું છે? નેટવર્કનું એ ફંક્શન છે. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલ તમને આપેલા છે. કોની મદદથી નેટવર્ક એક્સપાન્ડ કરી શકો છો? રિપીટર, હબ, બ્રિજ, રાઉટર, સ્વિચીસ, ગેટવે એક્સેટ્રા. ઓકે, તો એની મદદથી આપણે નેટવર્કને એક્સપાન્ડ જેટલું પણ મોટું બનાવવું હોય એટલું બનાવી શકીએ છીએ. ઓકે, સેકન્ડ વન છે રિમોટ એક્સેસ. રિમોટ refers a local connection. In simple terms, remote access software helps the user access any other user machine in its local system through a software over the same network for any business purpose issue like a desktop sharing, remote control, file transfer, etc. રિમોટ એક્સેસ મીન્સ કે લોકલ કનેક્શન, અથવા સિમ્પલ વર્ડની અંદર કહીએ તો જે યુઝરને એક્સેસ કરવા માટે આપણે સોફ્ટવેર યુઝ કરીએ છીએ, બરાબર, તો એને કહેવામાં આવે છે યુઝર મશીન કમ્યુનિકેશન. લોકલી કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે નેટવર્ક સાથે, બરાબર, તો એને કહેવામાં આવે છે રિમોટ એક્સેસ. ઓકે, એ રિમોટ એક્સેસ શું છે? એક સોફ્ટવેર છે, ગ્રેટ રિમોટ ડેસ્કટોપ સોફ્ટવેર ફોર લેન એન્ડ ઇન્ટરનેટ રિમોટલી એક્સેસ યોર પીસી ફ્રોમ એનીવેર. તમે નામ સાંભળેલું હશે, રિમોટલી એક્સેસ સોફ્ટવેર અવેલેબલ છે, ટીમવ્યુઅર છે, ઓકે, એની ડેસ્ક છે, કે જેની મદદથી કોઈ પણ પ્લેસ ઉપર રહેલી વ્યક્તિ તમારી સિસ્ટમને એક્સેસ કરી શકે છે. તો એ શું છે? વન ટાઈપ ઓફ સોફ્ટવેર કે જેને તમારી સિસ્ટમ સાથે ઇન્ટરનેટની મદદથી કમ્યુનિકેશન કરીને એક્સેસ કરી શકાય છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ADSL મોડેમ. તો એ પણ એવી રીતે વર્ક કરે છે, જ્યાંથી નેટવર્ક પ્રોવાઈડ કરવાનું હોય, બરાબર, જે પ્રોવાઈડર હોય છે, બરાબર, અને ક્લાયન્ટ હોય છે, એના વચ્ચે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરીને આપે છે. ઓકે, એક્સપાન્ડિંગ નેટવર્ક. નેટવર્ક કેવી રીતે એક્સપાન્ડ કરવું, વધારવું કેવી રીતે? તો નેટવર્ક્સ કેન નોટ બી મેડ લાર્જર બાય સિમ્પલી એડિંગ ન્યૂ કમ્પ્યુટર એન્ડ કેબલ. સિમ્પલી તમારે નેટવર્કને એક્સપાન્ડ કરવું હોય, જેટલું વાઇડ કરવું હોય, તો એના માટે એટલા નવા કમ્પ્યુટર એટલે કે હોસ્ટ મશીન એડ કરવા પડશે અને કેબલનો યુઝ થશે. ઓકે, તો આ કેવું છે? લેસ એફિશિયન્ટ. લેસ એફિશિયન્ટ મીન્સ કે જેવી જરૂરિયાત હોય એ રીતે નેટવર્કને તમે એક્સપાન્ડ કરી શકો છો. કેન ઇન્સ્ટોલ કમ્પોનન્ટ 2. સેકન્ડ થિંગ કયો છે કે તમારે જેટલું વાઇડ નેટવર્ક બનાવવું હોય અથવા તો સ્મોલ નેટવર્ક બનાવવું હોય એના અકોર્ડિંગ તમારે કમ્પોનન્ટ ઇન્સ્ટોલ કરવાના રહેશે. મીન્સ કે જે સેગમેન્ટ ડિવાઈડ કરીએ છીએ, લાર્જ નેટવર્કની અંદર ડિવાઇડેશન પડે છે લેનની અંદર, બરાબર, અને સ્મોલ નેટવર્ક હોય, 2 થી 3 ડિવાઇસ કમ્યુનિકેટ કરવાની હોય તો ઇઝીલી થઈ શકે. અને લાર્જર નેટવર્ક ડેવલપ કરવાનું હોય તો એમાં સ્વિચ, હબ, એ બધા જે કમ્પોનન્ટ છે, નેટવર્ક ડિવાઇસીસ છે, એને એક્સેસ મસ્ટ બી કરવી પડે.
અને નેટવર્ક કમ્યુનિકેશન માટે પણ એ કનેક્શન માટે પણ ડિવાઇસીસ એક્સેસ કરવી પડશે અને એના સેગમેન્ટ એટલે કે ડિવાઈડ કરીને લાર્જર નેટવર્ક ડેવલપ કરી શકાય. બરાબર. રિક્વાયર કમ્પોનન્ટ, કયા કયા રિક્વાયર કમ્પોનન્ટ છે નેટવર્ક એક્સપાન્ડ કરવા માટે? તો રિપીટર, બ્રિજ, રાઉટર, સ્વિચીસ, ઓકે, એન્ડ ગેટવે. ઇન્સ્ટોલ કમ્પોનન્ટ કયા કરવા પડશે? હાર્ડવેર અને સોફ્ટવેર બોથ. બરાબર. હાર્ડવેર કમ્પોનન્ટ અને સોફ્ટવેર કમ્પોનન્ટ બોથ. તમારે જેટલું મોટું નેટવર્ક બનાવવું હોય એટલા એના સેગમેન્ટ એટલે કે ભાગ પાડવા પડે અને એ ભાગ પાડીને એને કનેક્ટ કરવા પડે, કમ્યુનિકેશન પડે, તો જ એ પ્રોપરલી વર્ક કરી શકે છે. હવે જોઈએ આપણે ટાઈપ્સ ઓફ નેટવર્ક ડિવાઇસીસ. તો ટાઈપ્સ ઓફ નેટવર્ક ડિવાઇસીસની અંદર જોઈએ તો મોડેમ, RJ45, ઇથરનેટ કાર્ડ, હબ, સ્વિચ, રિપીટર, બ્રિજ, રાઉટર એન્ડ ગેટવે. અહીંયા મેં બધી જ ડિવાઇસ તમારી સામે એક્સપ્લેન કરેલી છે. એક્ઝામની અંદર તમારે હબ, સ્વિચ, રિપીટર, બ્રિજ, રાઉટર, ગેટવે એન્ડ મોડેમ. ઓકે, આના અકોર્ડિંગ ક્વેશ્ચન પૂછાશે. તો ફર્સ્ટ વન જોઈએ આપણે મોડેમ. આપણા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ modem? Modem is a computer peripherals device that allow you to connect and communicate a computer via telephone line. Modem એ શું પ્રોવાઈડ કરે છે? તમારી ટેલિફોન લાઇનનું કમ્યુનિકેશન કરીને તમારી કમ્પ્યુટર સિસ્ટમ સાથે કમ્યુનિકેશન કરીને આપે છે, કનેક્ટ થાય છે. બરાબર, એ બંનેને connect કરે છે. Modem is a device that enable a computer to send or receive data over telephone or cable line. The data stored on the computer is digital, whereas a telephone line or cable wire can transmit only analog data. ઓકે, મોડેમ એ શું છે? એક ડિવાઇસ છે કે જે કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા સેન્ડ અથવા રિસીવ કરેલા ડેટા હોય. કોના દ્વારા? તો ટેલિફોન જે કેબલ છે એના દ્વારા જે સેન્ડ કરાયેલા અધરવાઇઝ રિસીવ કરાયેલા ડેટા હોય એને એ ડેટાને આપણા કમ્પ્યુટરની અંદર એઝ અ ડિજિટલ ડેટાને સ્ટોર કરે છે. બરાબર. અને જ્યારે એ ડેટા તમારા ટેલિફોન લાઇન અધરવાઇઝ કેબલ વાયરમાં ટ્રાન્સફર થશે એટલે એ ડેટા કેવા થઈ જશે? એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ થઈ જશે. કે મોડ્યુલેશન ડિમોડ્યુલેશન જે કોન્સેપ્ટ છે એના બેઝ ઉપર મોડેમ વર્ક કરે છે. Modem is not integrated with the motherboard, rather than it is installed on PCI slot found on the motherboard. Modem એ ઇન્ટિગ્રેટેડ હોતું નથી મધરબોર્ડ સાથે. આપણે PCI સ્લોટની મદદથી કમ્પ્યુટર સિસ્ટમ સાથે કમ્યુનિકેટ કરવાનું રહે છે, ઇન્સ્ટોલ કરવાનું રહે છે. The main function of modem is to convert digital signal into analog and vice versa. મેઇન ફંક્શન શું છે મોડેમનું? તો જે ડિજિટલ સિગ્નલ હોય એને એનાલોગ સિગ્નલમાં કન્વર્ઝન કરવું. ઓકે, મોડેમ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ ડિવાઇસીસ, મોડ્યુલેટર એન્ડ ડીમોડ્યુલેટર. મોડ્યુલેટરનું કામ શું છે? તો મોડ્યુલેટર કન્વર્ટ ડિજિટલ ડેટા ઇન્ટુ એનાલોગ ડેટા વેન ધ ડેટા ઇઝ બીઇંગ સેન્ટ બાય કમ્પ્યુટર. કોઈ કમ્પ્યુટરમાંથી ડેટા સેન્ડ કરવામાં આવે તો એ સેન્ડ કરાયેલા ડેટા ડિજિટલ ડેટાને એનાલોગ સિગ્નલની અંદર કન્વર્ટ કરવાનું કામ મોડ્યુલેટરનું છે. ડીમોડ્યુલેટરનું કામ શું છે? કે જે રિસીવ કરાયેલા ડેટા હોય, બરાબર, એને એનાલોગ સિગ્નલમાંથી ડિજિટલ સિગ્નલની અંદર કન્વર્ટ કરવાનું કામ ડીમોડ્યુલેટરનું છે. ઓકે, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. ટેલ્કો કંપની uses entirely different data transmission technology from the technology that a PC uses for data transmission. Okay, કમ્પ્યુટર સિસ્ટમમાંથી જે ડેટા ટ્રાન્સમિશન ટેકનોલોજી એક્સેસ કરવા અહીંયા ટેલ્કો કંપનીનું એક્ઝામ્પલ આપ્યું છે. એના ડેટા ડિફરન્ટ ટ્રાન્સમિશન ટેકનોલોજીની મદદથી પીસી સાથે કમ્યુનિકેશન થાય છે. મોડેમ અન્ડરસ્ટેન્ડ બોથ ટેકનોલોજી. ઇટ ચેન્જીસ ધ ટેકનોલોજી ધેટ પીસી યુઝીસ in the technology which telco company understand. It enable communication between PC means કે DTE device and telecom company office DCE device. અહીંયા બે કમ્યુનિકેશન બતાવેલા છે. કંપનીની ઓફિસ છે અને ટેલ્કો કંપની છે અને કંપનીની ઓફિસ છે. એ બંને વચ્ચેનું કમ્યુનિકેશન મોડેમની મદદથી કરેલું છે. બરાબર. તો અહીંયા ડીસી ટેકનોલોજી અને DTE ડિવાઇસીસ જે કમ્યુનિકેશન માટેની બંને જે ડિવાઇસ એક્સેસ કરવામાં આવે છે એ ડિવાઇસની મદદથી કમ્પ્યુટર સિસ્ટમ જોડાયેલી છે. કંપનીની ઇન્ટરનલ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોડાયેલું છે. ઓકે, તો જોઈએ પહેલાં ડીટી અને ડીસીઈ શું છે.
ટેલ્કો કંપની યુઝીસ, અહીંયા એક કંપનીનું એક્ઝામ્પલ આપ્યું છે કે એ કંપની એન્ટાયરલી ડિફરન્ટ ડેટા ટ્રાન્સમિશન ટેકનોલોજી એક્સેસ કરે છે, બરાબર. પીસીની અંદર ડિફરન્ટ ટાઈપની ટ્રાન્સમિશન ટેકનોલોજી યુઝીસ કરે છે. મોડેમ અન્ડરસ્ટેન્ડ બોથ ટેકનોલોજી. ઇટ ચેન્જીસ ધ ટેકનોલોજી ધેટ પીસી યુઝીસ ઇન ધ ટેકનોલોજી વિચ ટેલ્કો કંપની અન્ડરસ્ટેન્ડ. ઇટ enable communication between the PC known as a DT and the telecom company office known as a DC. તો ડીસી અને ડીટીઈ શું છે એને સમજીએ. એન્ડ આ જે કંપનીનું કમ્યુનિકેશન આપેલું છે કે ઓફિસની અંદર જે કમ્પ્યુટર સિસ્ટમ કંપની ઓફિસની અંદર મોડેમ થ્રુ કમ્યુનિકેટ કરવામાં આવે છે, બરાબર. તો એ ડેટા ટ્રાન્સમિશન જે ટેકનોલોજી યુઝીસ કરવામાં આવે છે, હાઉ ટુ પ્રોસેસ. ઓકે, તો ફર્સ્ટ વન જોઈએ, ડીસી એન્ડ ડીટીઈ નેટવર્ક. ટેલિફોનેટ્સ રિફર ટુ ટેલિફોન નેટવર્ક. એ કોનો પાર્ટ છે? ટેલિફોન નેટવર્કનો એઝ એક પાર્ટ છે. ઓકે, જેના દ્વારા તમને સિરિયલ કમ્યુનિકેશન, સ્ટાન્ડર્ડ સિરિયલ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન જોઈએ ડીટી. ડીટી મીન્સ ડેટા ટર્મિનલ ઇક્વિપમેન્ટ is an end instrument that convert user information into signal or reconvert receive signal. ડીટી શું છે? એક ઇન્સ્ટ્રુમેન્ટ. શું કામ કરે છે કે યુઝરની જે ઇન્ફોર્મેશન જે સિગ્નલની અંદર કન્વર્ટ કરવાનું, રિસીવ થયેલા સિગ્નલ કન્વર્ટ કરવાનું કામ ડીટીનું છે. ધીસ કેન ઓલ્સો બી કોલ ટેલ સર્કિટ. આને શું કહેવામાં આવે છે? ટેલ સર્કિટ પણ કહેવામાં આવે છે. DT device communicate with the data circuit terminating equipment. DT કોના સાથે કમ્યુનિકેટ છે? DC સાથે. અહીંયા જોવા મળે છે DT કમ્યુનિકેશન મોડેમ થ્રુ DC ઓફિસ જે નેટવર્ક છે એના સાથે કમ્યુનિકેટ છે, બરાબર. તો DC શું છે? ડેટા સર્ક્યુટ ટર્મિનેટિંગ ઇક્વિપમેન્ટ. DT અને DC કોનું ક્લાસિફિકેશન છે? કોના દ્વારા ડેવલપ કરાયેલું? IBM દ્વારા. DT DC classification was introduced by IBM. DTE is functional unit of data station that serve as a data sources or data sink and provide for data communication control function to be performed in accordance with the link protocol. Okay, DTE જે functional unit છે, data station means server કે જ્યાંથી ડેટા પ્રોવાઈડ કરવામાં આવે છે, એ ડેટા કમ્યુનિકેશન અથવા કંટ્રોલ એના ફંક્શનિંગ જે પ્રોવાઈડ કરવામાં આવે છે એને કંટ્રોલિંગનું કામ કરે છે સર્વર મશીનની અંદર, જ્યાંથી ડેટા ટ્રાન્સફોર્મ કરવાની ટેકનોલોજી ડેવલપ કરવામાં આવેલી છે, બરાબર. તો એના જે ફંક્શન હોય છે એ ફંક્શન ડેટા સ્ટેશનના ફંક્શન, ડેટા સોર્સિસ જે એક્સેસ કરીએ છીએ એનું કમ્યુનિકેશન પ્રોવાઈડ ડીટીઈની મદદથી થાય છે. ડીટી ડિવાઇસ ઇઝ ધ ટર્મિનલ or computer emulating a terminal and the DC is modem or another carries own device. Okay, DT શું છે? ટર્મિનલ કહી શકાય અને DC ને મોડેમ કહી શકો છો. Data terminal equipment may be signal piece of equipment or interconnected subsystem of multiple pieces of equipment that perform all required function. Okay, અહીંયા DT શું છે? એક ટર્મિનલ છે અને મોડેમ શું છે? મોડેમ સાથે જે DC કમ્યુનિકેટ થાય છે એ DC શું છે? તો DC એ મોડેમ કહી શકો છો અને જે કમ્યુનિકેશન ડિવાઇસ સાથે કનેક્ટ થયેલું હોય છે. ઓકે, તો DT અને DC તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે. DT હ્યુમન મશીન ઇન્ટરફેસ કહી શકાય, DT ને હ્યુમન મશીન ઇન્ટરફેસ કહી શકાય અને DC કોના સાથે કમ્યુનિકેટ હોય છે? મોડેમ સાથે. DT હ્યુમન મશીન ઇન્ટરફેસ કહી શકાય કે ડિરેક્ટલી આપણી કમ્પ્યુટર સિસ્ટમ DT સાથે કમ્યુનિકેટ હોય, જે સિસ્ટમ સાથે એના જોડે કમ્યુનિકેટ થઈ શકે છે યુઝર, એ મોડેમ સાથે કમ્યુનિકેટ હોય છે અને મોડેમ DC સાથે, અને એવી રીતે તમારે કંપનીનું નેટવર્ક ડેવલપ કરવામાં આવે છે. ઓકે, ટાઈપ્સ ઓફ મોડેમ. અહીંયા ઘણી બધી કંપનીના અને ઘણા બધા મોડેમના ટાઈપ્સ અવેલેબલ છે કે જે ફિગરની અંદર તમે જોઈ શકો છો. વાયરલેસ ADSL મોડેમ, એક્સટર્નલ મોડેમ, DSL મોડેમ, પછી USB મોડેમ એન્ડ કેબલ મોડેમ. હવે આ જે મોડેમના
ક્રાઇટેરિયા ડિવાઇડ કરવામાં આવ્યા, ક્લાસિફિકેશન પાડવામાં આવેલું છે કોના આધારે? તો બેઝડ ઓન ડિફરન્સ ઇન અ સ્પીડ એન્ડ ટ્રાન્સમિશન રેટ અ મોડમ કેન બી ક્લાસિફાઈડ ઇન ધ ફોલોઈંગ કેટેગરી. જે એની કેટેગરી ડિવાઇડ કરવામાં આવી છે એ એની સ્પીડ અને જે ડેટા ટ્રાન્સમિશન રેટ હોય છે એના ઉપર આધારિત છે. એમાં ફર્સ્ટ વન છે સ્ટાન્ડર્ડ પીસી મોડમ ઓર ડાયલ અપ મોડમ, સેકન્ડ વન છે સેલ્યુલર મોડમ અને થર્ડ વન છે કેબલ મોડમ. ફર્સ્ટ પણ જોઈએ ડાયલ અપ મોડમ. ડાયલ અપ મોડમ કેવી રીતે કામ કરે છે? તો બેઝ ઓન ડિફરન્સીસ ઇન અ સ્પીડ એન્ડ ટ્રાન્સમિશન રેટ અ મોડમ કેન બી ક્લાસિફાઈડ ઇન ધ ફોલોઈંગ કેટેગરી. સ્ટાન્ડર્ડ computer modem or dial-up modem, the first modem had dial-up, meaning they had to dial a phone number to connect to a ISP internet service provider સાથે ફોન નંબરને કમ્યુનિકેટ કરવામાં આવે છે ડાયલ-અપ ટેકનોલોજીની અંદર. ડાયલ-અપ મોડમ કમ્યુનિકેશનની અંદર ધીઝ મોડમ ઓપરેટ ઓવર સ્ટાન્ડર્ડ એનાલોગ ફોન લાઇન and use the same frequency as the telephone calls, which limited their maximum data transfer rate to 56 kbps. Okay. Dial-up ફોન જે મોડેમ છે એ સેમ એ જે તમારા કોલ્સ માટે જે ડેટા રેટ પ્રોવાઈડ કરવામાં આવેલો છે એના જેવું સેમ ડેટા રેટ તમને પ્રોવાઈડ કરે છે. ઓકે, એન્ડ એનો મેક્સિમમ ટ્રાન્સફર ડેટા રેટ છે 56 kbps. Dial-up modem also require full use of local telephone line, meaning voice call would interrupt the internet connection. એ ફૂલ્લી જે લોકલ ટેલિફોન લાઇન છે બરાબર, વોઇસ કમ્યુનિકેશન માટે આપણે એક્સેસ કરીએ છીએ એના એનાથી કમ્યુનિકેશન કરી શકીએ છીએ ડાયલ-અપ મોડમ. ઇન્ટરનેટ યુઝીસ કરી શકીએ છીએ ઘરે આપણે હોમ માટે. ઓકે, સેકન્ડ વન છે સેલ્યુલર મોડમ. અ ડિવાઇસ ધેટ એડ્સ 3G ઓર 4G LTE જે આપણે સ્માર્ટફોનની અંદર એક્સેસ કરીએ છીએ સેલ્યુલર કનેક્ટિવિટી લેપટોપ, ડેસ્કટોપ કમ્પ્યુટર એન્ડ વેરિયસ ટેબ્લેટની અંદર આ ટેકનોલોજી આપણે એક્સેસ કરીએ છીએ. ટિપિકલી અવેલેબલ એન એક્સટર્નલ USB મોડ્યુલ ફોર ડેસ્કટોપ કમ્પ્યુટર. The modem may also be available on PCI and PCI Express card that plug into empty slot on the motherboard. For older laptop, modem may be available for Express card or PC card or card bus slot. Okay. તો અહીંયા જે ડિવાઇસ જોવા મળી રહ્યું છે એ સેલ્યુલર મોડેમ છે બરાબર, કે જે તમારા સેલફોન છે એનું 3G 4G જે નેટવર્ક છે એને કમ્પ્યુટરની અંદર એક્સેસ કરવા માટે યુઝ કરવામાં આવે છે. સેલ્યુલર મોડેમ USB is USB modem on card. It can be air card, data card or broadband card. Generic terms are broadband adapter, broadband modem, cellular adapter, 3G 4G modem તરીકે પણ એને ઓળખવામાં આવે. While a cellular modem plugged directly into the computer, smartphone and stand-alone broadband router convert cellular signal into Wi-Fi hotspot to connect to nearby devices. Okay. સેલ્યુલર મોડમને જેવું પ્લગિન કરો એટલે સ્માર્ટફોન જે ડિવાઇસ સ્ટેન્ડ અલોન બ્રોડબેન્ડ રાઉટરની જેમ પોતાના જે સિગ્નલ છે એને કન્વર્ટ કરવાનું કામ કરે છે. ઓકે, મોડેમ કેવી રીતે વર્કિંગ કરે છે? તો મોડેમ કન્વર્ટ ડિજિટલ સિગ્નલ ટુ audio frequency tone which are in the frequency range that the telephone line can transmit, and also it convert transmitted tone back to the digital information. એની અંદર કન્વર્ટ થાય છે. અને લાસ્ટ ટોપિક છે તમારો RJ45. RJ45 is the short registered jack ના નામે ઓળખવામાં આવે છે. RJ45 is a wire connector which is commonly used to કનેક્ટ કમ્પ્યુટર ઓન લોકલ એરિયા નેટવર્ક. આપણે લોકલ એરિયા નેટવર્ક માટે કેબલ આની આગળ કનેક્ટર એક્સેસ કરીએ છીએ બરાબર, લોકલ એરિયા નેટવર્ક માટે જે કનેક્ટર એક્સેસ કરીએ છીએ RJ45 લેન સ્પેશિયલી ઇથરનેટ માટે એક્સેસ કરવામાં આવે છે જે કેબલ એને RJ45 કેબલ connector એના માટે એક્સેસ કરવામાં આવે છે. RJ45 is the type of connector commonly used for Ethernet networking. It looks similar to telephone jack but slightly wider. ઇથરનેટ માટે ઇથરનેટ નેટવર્કિંગ માટે આ જે સ્લોટ છે એક્સેસ કરવામાં આવે છે. RJ45 cables can be wired into two different way. Version is called T568A and the second one છે T568B. બરાબર, જે સ્ટાન્ડર્ડ વાયરિંગ આપેલા છે
એ બે સ્ટાન્ડર્ડ તમને અહીંયા પ્રોવાઈડ કરેલા છે. T568B wiring scheme is by far the most common through many device supported and 568A wiring scheme as well. બંને જે કેબલિંગ સ્કીમ છે એ વધારે ડિવાઇસ કમ્યુનિકેટ કરવી હોય એના માટે યુઝ કરવામાં આવે છે. સમ નેટવર્કિંગ એપ્લિકેશન રિક્વાયર ક્રોસ ઓવર ઇથરનેટ કેબલ which has T568A connector on one end and a T568B connector on the other end. This type of cable is typically used for direct computer to computer communication connection when there is no router, hub or switch available. ઓકે, જ્યારે તમારી પાસે રાઉટર હબ કે સ્વિચ અવેલેબલ ના હોય ને તમારે કમ્પ્યુટર ટુ કમ્પ્યુટર કમ્યુનિકેશન કરવું હોય ત્યારે RJ45 જે સ્કીમ છે એને એક્સેસ કરી શકો છો. ઓકે, અહીંયા બંને જે સ્કીમ ડિફરન્ટ આપેલી છે એના ક્રાઇટેરિયા આપેલા છે કે વ્હાઇટ ગ્રીન એ શેના માટે યુઝ થાય છે તો રિસીવ કરવા માટે. ગ્રીન રિસીવ કરશે, વ્હાઇટ ઓરેન્જ ટ્રાન્સમિશન માટે. બરાબર, તો એ રીતે એનો ક્રાઇટેરિયા આખો એક્સપ્લેન કર્યો છે. ઓકે ઓકે, આજના ટોપિક જે પણ મેં ચલાયા આજના લેક્ચરની અંદર જે પણ ટોપિક્સની ચર્ચા કરી આઈ થિંક એમાં તમને સમજ પડી હશે. અને જો કોઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો તમે વોટ્સઅપથી મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.